એવું છે હા કે આ દાદો એમાં અમારા વડીલો એમ કહેતા હા હા કે પેલા ખેતરે દાદો બેઠા હતા ને દાદાને તો શરીફળ પોત મૂકેલા હતા બરાબર અને આ બાજુમાં આસોદર ગામ છે. આસોદર આસોદર ગામના મઠધારી હરદેવપ્રી બાપુ હતા. બરાબર એમને કીધું કે હરમનને કે તારે શરીફળ શું કરીશ, હા હા એટલે હું છોકરાને વધેરીને ખવારી જોઉં. બરાબર એટલે છોકરાને ખવાર્યા અને પોતાને દાદા કરી રાતે તકલીફ સવારના પોતે ડબલ મૂક્યા. બરાબર ડબલ મૂકી અને પછી પોતે મૂકતા એમ કીધું કે જા હરમનને કે લંગડા તું ભાખર ચડાવજે. એનો આ ભાખર બન્યો છે. વાહ આથી મને આ વડીલો વાત. ભાખર એટલે અમારે તમારી મારવાડી ભાષામાં ભાખર, અમે કી પહાડ કે ડુંગર. પહાડ કોક ડુંગર કો. આ કેટલા બરાબર 450 વર્ષની વાત થાય છે. 450 વર્ષ. અને બાપા અહીંયા કોઈ નારિયેળ નથી ખરાબ થતું એમાં તમે આજે આટલા વર્ષની અંદર નહીં નાળિયેર ખરાબ થતું, હા નહીં નાળિયેર ઉગતું હા અને નહીં નાળિયેર દાદો કોઈ લેવા હાલતો વાહ નથી. કોઈ રીતે આનો શું નિકાલ કરવો એક જ દાદાને ખબર છે.